ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રોડ પર રાજલીથી ભીલાપુર વચ્ચે ઠાઠર નદી પર જૂના ઓવરબ્રિજની એક તરફની રેલિંગ તૂટી ગઈ છે. તંત્ર દ્વારા રેડિયમ પણ લગાવવામાં આવ્યું નથી, માત્ર પ્લાસ્ટિકની કોઠીઓ મૂકીને હાલ તો તંત્ર કામ ચલાવી રહ્યું છે. જો મોટી કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? તંત્રના અધિકારીઓ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે. હાલ તો એવું લાગી રહ્યું છે. ડભોઈ તાલુકાના રાજલીથી ભીલાપુર વચ્ચે આવેલો જૂના ઓવરબ્રિજની રેલિંગ 3 દિવસ પહેલા ગાડીના અકસ્માતથી એક તરફનો ભાગ તૂટી ગયો હતો. છેલ્લા 3 દિવસથી તૂટી ગયેલા ભાગ પર પ્લાસ્ટિકની કોઠીઓ મૂકી દેવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન રસ્તો હોય એમનાથી અવરજવર રોજના હજારો વાહનો કરતા હોય છે. ભારે માલ વાહનો પસાર થતા હોય છે, જેને લઈને વહેલી તકે જૂના ઓવરબ્રિજમાં તૂટી ગયેલી રેલિંગ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ. મોબાઈલ નંબર 9825225038. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદમાં.